નમો લોહે સૌહરિદંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાનમ નમો લોહે સૌજ્યાયાનમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોનિ મંગલમ કુંકુંદાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહની ટીકામાં આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એની ગાથા 13 નો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગુણસ્થાન અને માર્ગણા સ્થાન નો આપણે પૂરેપૂરો સ્વાધ્યાય કર્યો છે. અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ પૈકી આપણે ગુણસ્થાન ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ પૂરો કર્યો છે. અને અત્યારે માર્ગણા સ્થાન ઉપર પૂજ્ય ગુરુદેવએ જે વિસ્તાર કર્યો છે એ કરી રહ્યા છીએ. અને માર્ગણા સ્થાનમાં આપણે 5 માર્ગણા સ્થાન સુધી એ વિસ્તારને સમજ્યા છીએ. હવે આજે 6થા માર્ગણા સ્થાનથી આગળ વાત લઈએ છીએ. કસાય માર્ગણા. પૂજ્ય ગુરુદેવ અહીંયા કસાય માર્ગણા વિશે કહે છે કે ભગવાન આત્મા તો કસાયથી રહિત છે. આત્માને ક્યાં કસાય છે? આત્માની અંદર કોઈ ગુણ નથી એવો કે જેથી કસાય થાય. સ્વભાવ તો શુદ્ધ છે, તો પછી કસાય ક્યાંથી આવ્યો? પોતે પર્યાયમાં કર્યો માટે કસાય થયો. આત્મામાં કોઈ ગુણ નથી, એને અનુસરીને કસાય થયો નથી. શુદ્ધ આત્માના સ્વભાવથી તો ક્રોધ, માન, માયા, લોભ એમ એ 4 કસાયો જે એ તો એનાથી વિપરીત છે, પ્રતિકૂળ છે. આત્માને એ હોય નહીં. 3 કાળમાં આત્માને કસાય હોય નહીં. કસાય છે એ પર્યાયમાં છે. દ્રવ્ય દ્રષ્ટિથી વિચાર કરીએ તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છે. જે સમયે એ કસાય ભાવે થાય છે એ સમયે પણ એ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે તો શુદ્ધ જ રહે છે. દ્રવ્યમાં કોઈ ફેર પડતો નથી. અહીંયા કહે છે કે જીવ પોતાનો અકસાઈ સ્વભાવ ચૂકે છે તો પર્યાયમાં આવા પરિણામ થાય છે. અકસાઈ સ્વભાવ ચૂકે છે એટલે અકસાઈ સ્વભાવને છોડીને એનાથી હટીને એ કસાય ભાવે થાય છે. સ્વભાવ તો અકસાઈ જ છે. જીવ પોતાનો અકસાઈ સ્વભાવ ચૂકે છે તો પર્યાયમાં આવા કસાયના પરિણામ થાય છે. અને એને વિસ્તારથી કહે છે આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે એવી રુચિ વિના સ્વરૂપનું આચરણ કરીને થતા મિથ્યા આચરણના પરિણામ તે અનંતાનુબંધીના પરિણામ છે. પોતે ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે એની રુચિ નથી. એની રુચિ નથી અને સ્વરૂપનું આચરણ પણ છે નહીં. રુચિ નથી તો સ્વરૂપનું આચરણ તો ક્યાંથી હોય? એના વિના સ્વરૂપનું આચરણ પણ નથી. સ્વરૂપના આચરણને પણ ચૂકીને હવે જે પરિણામ થાય છે એ તો પરના લક્ષ્ય થતા પરિણામ છે. અને એ પરિણામ મિથ્યા આચરણના પરિણામ છે. અને એમાં પોતે ભગવાન આત્માને ચૂકીને એની દ્રષ્ટિ કરતો નથી, એની રુચિ કરતો નથી. એટલે બીજી રીતે કહીએ તો એનો અનાદર કરે છે. તેવા અનાદર સહિત જે પરિણામ કરે છે તો કહે છે કે એમાં એને અનંતાનુબંધીના પરિણામ છે. સાચા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેના અનાદરના પરિણામ અને એવા પરિણામ થાય ત્યારે અનંતાનુબંધી નો બંધ પડે છે. એવા પરિણામને તથા સાચા દેવ આદિ કરતા કુદેવ આદિ અથવા શ્રી કુટુંબ પ્રત્યે અધિક પ્રેમ થવાના પરિણામને અનંતાનુબંધી કસાય કહે છે. જો કસાયની વાત છે એમાં પહેલા અનંતાનુબંધી કસાયની વાત લીધી છે.
અનંતાનુબંધી કોને કહેવાય? અનંતાનુબંધીની ગુરુદેવે આ આધ્યાત્મિક રીતે સમજ આપી દીધી. કુદેવ કુ ગુરુ કુ શાસ્ત્ર ને માને છે તો કોઈ કહે કે ના અમે એમ માનતા નથી, પણ સાચાને માનતો નથી, સ્વના અસ્તિત્વને સ્વીકારતો નથી અને સ્વના લક્ષ્ય કાંઈ પણ પ્રયત્ન પુરુષાર્થ કરતો જ નથી, તો પછી એને કુદેવ કુ ગુરુ કુ શાસ્ત્ર એમાં ક્યાંક ને ક્યાંક કોઈ જ રીતે રુચિ થયા વિના રહે જ નહીં. અને સાચાનો સ્વીકાર નથી એટલે સાચા દેવ ગુરુ શાસ્ત્રનો અનાદર થયો. એટલે એમ થતા એને અનંતાનુબંધી ના મંદ કે તીવ્ર જે પ્રમાણે જેટલા ભાવ જે રીતે થઈ રહ્યા છે એ પ્રમાણે એવા એને પરિણામ થાય છે. એટલે ગુરુદેવે અહીંયા એ રીતે લીધું કે સાચા દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેના અનાદરના પરિણામને તથા સાચા દેવ આદિ કરતા કુદેવ આદિ અથવા સ્ત્રી કુટુંબ પ્રત્યે અધિક પ્રેમ, સાચા દેવ આદિ કરતા સાચા દેવ ગુરુ શાસ્ત્ર એના કરતા કુદેવ કુ ગુરુ કુ શાસ્ત્ર પ્રત્યે અધિક પ્રેમ અથવા તો એના કરતા કુટુંબ સ્ત્રી કુટુંબ એક ધન મિલકત એ બધા પ્રત્યે અધિક પ્રેમ. તો એમ અધિક પ્રેમ થવાના પરિણામને અનંતાનુબંધી કસાય કહે છે. અનંતાનુબંધીને તીવ્ર અપ્રત્યાખ્યાન ને મંદ ને પ્રત્યાખ્યાન ને મંદતર ને સંજ્વલન ને મંદતમ કસાય કહે છે. જો અહીંયા બીજી રીતે પણ વાત ગુરુદેવે સમજાવી. આ કસાયમાં આપણે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને સંજ્વલન એવા 4 ભાગ પાડીએ છીએ અને દરેકની અંદર ક્રોધ, માન, માયા, લોભ છે. તો એને માટે જરાક સ્પષ્ટતા બીજી રીતે પણ કરી કે અનંતાનુબંધીને તીવ્ર, અપ્રત્યાખ્યાનને મંદ એના કરતા એ મંદ, અને પ્રત્યાખ્યાનાવરની કસાય જે છે એ એના કરતા પણ મંદ એટલે મંદતર, અને સંજ્વલન કસાય છે એ મંદતમ, સૌથી મંદ છે, અતિ મંદ છે એમ પણ કોઈ અપેક્ષાએ કહેવાય છે. તેમાં ક્રોધ, માન, માયા, લોભ એમ દરેકમાં 4 ભેદ પાડતા 16 ભેદ થયા. અને એ સિવાયના 9 કસાયો 9 કસાય હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ એમ 9 પ્રકારના 9 કસાયના પરિણામ એ જીવને પોતાના કારણે થાય છે. અને આ 16 અને 9 એમ 25 પ્રકારે કસાય માર્ગણા છે. 25 પ્રકારે કસાય માર્ગણા છે. એ કસાયો દ્રવ્યમાં નથી, કારણ કે દ્રવ્ય તો શુદ્ધ નયનો વિષય છે. દ્રવ્યની અંદર કોઈ કસાય નથી. કસાય જે છે તે પર્યાયમાં છે. આવી વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય છે નહીં. પોતાનો માનેલો પક્ષ છોડતો નથી તે પણ એક રીતે જોઈએ તો ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. પરમાત્માએ જે નિરૂપણ કર્યું છે, પરમાત્માની વાણીમાં જે જીવનું અને જગતનું સ્વરૂપ પ્રકાશ્યું છે અને મોક્ષ માર્ગનું સ્વરૂપ પ્રકાશ્યું છે, એને ન માને અને પોતાનો કોઈક રીતે પક્ષ રાખીને બેઠો છે તો એ પણ ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. સર્વજ્ઞ ભગવાનને ન માને એ ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે, અને કોઈ બીજાને પણ માને, બધાને સરખા માને છે તો એ પણ ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. કૃપાળુદેવે એ વાત બહુ સ્પષ્ટ કરી છે કે તમારી પાસે અવકાશ ક્યાં છે? જો તમે સર્વજ્ઞને માનો છો, જીનેશ્વર ભગવાનને માનો છો, જીનવાણીને માનો છો, તો તમારી પાસે બીજા કોઈને માનવાનો અવકાશ નથી. અને જો તમે બીજાને માનો છો એનો અર્થ થયો એટલો કે એટલા પ્રમાણમાં તમે જીનેશ્વર ભગવાનને અને જીનેશ્વર ભગવાનના માર્ગને એટલા પ્રમાણમાં એનો અનાદર કરી રહ્યા છો. અને એવો અનાદર છે એ ભવિષ્યમાં જીનવાણી ન મળવાનું કારણ થાય. અને જો જીનવાણી પ્રાપ્ત ન થાય તો એ જીવ આગળ વધી અને ક્યાંથી સમ્યક્ત્વ પ્રગટ કરશે અને ક્યાંથી ચારિત્ર પ્રગટ કરશે? સર્વજ્ઞ ભગવાન જે રીતે દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ કહે છે તે રીતે જાણે તો પર્યાય બુદ્ધિ ટળી અને સ્વભાવ બુદ્ધિ થાય, અને એમ કરતા આગળ વધી અને સમ્યક્ત્વથી શરૂ કરી અને 13મા ગુણસ્થાનની અર્યન દશા સુધીનો આખો પુરુષાર્થ થઈ શકે. એ પછી બીજા દિવસના પ્રવચનની અંદર ગુરુદેવે વાત કરી છે કે આ જગતમાં અનંતા આત્મા છે,
દરેક આત્મા ત્રણેય કાળે શુદ્ધ છે, એટલે ત્રિકાળ શુદ્ધ છે. એમ પોતે પણ શુદ્ધ છે. દરેક આત્મા ત્રણેય કાળે શુદ્ધ છે તો પોતે પણ શુદ્ધ છે, અને પોતે પણ ત્રિકાળ શુદ્ધ છે તો વર્તમાનમાં પણ શુદ્ધ છે. પર્યાયને ગૌણ કરે તો એને એવું ભાન થાય, અને એવું ભાન થતા સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થાય છે. એવું ભાન થાય કે પોતે પણ શુદ્ધ છે, એટલે એવો નિર્ણય થાય, અને પછી એવું ભાન એટલે દર્શન થાય. એવું દર્શન થાય, એની સાથે જ્ઞાન પણ એવું હોય કે આખો પુરુષાર્થ એવો થાય તો એવું જ્ઞાન ભાન થાય. ભાન કહો કે દર્શન કહો, એવો પ્રતિભાસ થાય. અને એમ સમ્યક જ્ઞાન થતા પોતાની વર્તમાન પર્યાય સમ્યક જ્ઞાન દર્શન વગેરેની કઈ કઈ રીતે છે અને બીજાઓ કઈ કઈ દશામાં વર્તે છે તેમ જાણવું તે માર્ગના સ્થાનનું જાણપણું છે. એટલે ખરેખર માર્ગના સ્થાનના જાણપણા માટે ગુરુદેવ તો એમ કહે છે કે ભાઈ તને સમ્યક દર્શન થયું છે, અને પછી તું આ બધાનો વિચાર કરે છે કે પોતાને કઈ કઈ રીતે દશા થઈ રહી છે, પોતાની વર્તમાન પર્યાય જ્ઞાન દર્શન વગેરેની કઈ કઈ વર્તે છે અને બીજાઓની કઈ કઈ દશામાં વર્તે છે, તો એમ જાણવું એ માર્ગના સ્થાનનું જાણપણું છે. માર્ગના સ્થાનો બધા સંસારી જીવોને હોય છે, પણ તેનો નિર્ણય સાધક જીવ અશુદ્ધ નયથી કરે છે. માર્ગના સ્થાનોનો નિર્ણય કોણ કરે? જેની દ્રષ્ટિ બદલાઈ છે, જેને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, એ જ ખરેખર માર્ગના સ્થાનનો સાચો નિર્ણય કરે છે, અને એને એમ થાય છે કે પોતે ક્યાં છે. પણ જેને ધર્મની કોઈ રુચિ થઈ નથી, એને માર્ગના સ્થાન દ્વારા પોતે ક્યાં છે એ શોધવાની ક્યાં જરૂર જ પડે છે. માર્ગના સ્થાનનો અર્થ જ એ થાય છે કે જીવને શોધવાના, જીવના અન્વેષણના સ્થાનો એ માર્ગના સ્થાન. તો જીવ ક્યાં છે એવો વિકલ્પ કોને આવે? પોતે ક્યાં છે એવો વિકલ્પ કોને આવે? સાધક જીવને આવે કે અરે હું ક્યાં છું, મારા કેવા પરિણામ થાય છે. અને બધી અપેક્ષા એમાં 14 જુદી જુદી રીતે વાત કરવામાં આવી. તો એ રીતે એવો સાધક જીવ એ શોધે છે, એ વિચારે છે. પેલાને તો ક્યાં એવો વિચારે આવે છે કે પોતે ક્યાં છે, કેમ કે જ્યાં સુધી એને આ ધર્મની રુચિ થઈ નથી, આત્માના સ્વભાવને જાણ્યો નથી, પોતાના અસ્તિત્વનો નિર્ણય કર્યો નથી, એને વળી માર્ગના સ્થાન જાણવાનો વિકલ્પ ક્યાંથી આવે? હું ત્રિકાળ શુદ્ધ છું એવું જ્ઞાન શુદ્ધ નય દ્વારા થાય છે, અને પોતાની તથા જગતના જીવોની વર્તમાન પર્યાય જાણવી તે અશુદ્ધ નયનો વિષય છે. પણ આવો અશુદ્ધ નયનો વિષય હોય છે. શુદ્ધ નયથી તો પોતે ત્રિકાળ શુદ્ધ છે એ વાતનો નિર્ણય થયો છે. શુદ્ધ દશા તો દ્રવ્યના અવલંબને એવી થઈ છે, ત્યારે આ વાત માર્ગના સ્થાનને જાણવાની વાત હોય છે. ગુરુદેવ કહે છે કે આ કેવડીની વાત નથી, તેને કાંઈ નક્કી કરવાનું રહેતું નથી. કેવડી પરમાત્માને શું નક્કી કરવાનું છે? એમને કાંઈ નક્કી કરવાનું રહેતું નથી. સાધકને માટે આ માર્ગના સ્થાન વગેરેનો વિચાર હોય છે. કેવડી પરમાત્મા તો કેવળ જ્ઞાન પ્રગટ કરી ચૂક્યા છે, હવે એમને શું કરવું છે? અહીંયા કહે છે કે આત્મા વસ્તુ છે, તેનો સ્વભાવ જ્ઞાન છે, અને તેની 5 સમ્યક જ્ઞાનની અને 3 મિથ્યા જ્ઞાનની, એમ 8 દશા છે. જ્ઞાનની વાત કરીએ તો હવે જ્ઞાન માર્ગનાની વાત કરતા ગુરુદેવ કહે છે, અને એમાં ઘણો બીજો રીતે પણ ઘણો વિસ્તાર કર્યો છે કે જ્ઞાન તો જ્ઞાનમાં 5 સમ્યક જ્ઞાન અને 3 મિથ્યા જ્ઞાન કહીએ છીએ ને. મતિ, શ્રુત, અવધિ, મન, પર્ય અને કેવળ જ્ઞાન એ 5, અને કુમતિ, કુશ્રુત અને કુઅવધિ. કુઅવધિ કહો કે વિભંગ કહો, એ 3, એમ 8 દશા છે જ્ઞાનની. તો એ દરેક આત્માનો જ્ઞાન સ્વભાવ એ દરેક એ પર્યાયો તો એવી છે, છતાં પણ દરેક આત્મા છે, કોઈ પણ આત્મા છે, એનો જ્ઞાન સ્વભાવ તો શુદ્ધ જ છે, એકરૂપ શુદ્ધ જ છે. સ્વભાવ તો અંદરમાં રહેલો જે ગુણ છે એને અનુસરીને છે. એ સ્વભાવમાં કોઈ અશુદ્ધિ મલિનતા થઈ નથી, એ તો એમ જ છે. કારણ શુદ્ધ પર્યાયનો જયારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે અંદરમાં રહેલું જ્ઞાન એનું પરિણમન તો ત્રિકાળ શુદ્ધ જ એક સરખું થઈ રહ્યું છે, પણ એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. અહીંયા તો પ્રગટ પર્યાયની વાત છે, એટલે પર્યાર્થિક નયના વિષયભૂત જે જ્ઞાનની પર્યાય જે રીતે થાય છે, તો એમાં આ 5 છે તે સમ્યક જ્ઞાનની પર્યાય અને 3 મિથ્યા જ્ઞાનની પર્યાય, એમ 8 દશા છે. આ માર્ગણાની વાત ચાલે છે, જ્ઞાન માર્ગણાની વાત છે.
તો તે એ ગુણની 8 અવસ્થા છે. એટલે કે પ્રગટતાની અપેક્ષાથી વાત છે. મૂળ ગુણ જે છે એ તો ત્રિકાળ શુદ્ધ જ છે અને એને અનુસરીને જે પરિણામ થાય એ તો શુદ્ધ જ થાય. પણ વર્તમાન પર્યાયમાં જ્ઞાનની જે દશા જે છે એના ઉઘાડતી દશા જે છે અને એમાં એને મિથ્યાત્વ સહિત છે તો આપણે એને અજ્ઞાન પણ કહીએ છીએ. તો એની આ વાત છે. ગુરુદેવ કહે છે કે મિથ્યા જ્ઞાન હોય ત્યારે સમ્યક જ્ઞાન ન હોય અને સમ્યક જ્ઞાન હોય ત્યારે મિથ્યા જ્ઞાન ન હોય. એટલે મિથ્યાત્વ સહિતનું જ્ઞાન જે છે એને તો આપણે અજ્ઞાન કહીએ છીએ. સમ્યક જ્ઞાની જીવ ત્રિકાળી સ્વભાવનો નિર્ણય કરી પર્યાયનું જ્ઞાન કરે છે. સમ્યક જ્ઞાની જીવ છે એ સમ્યક જ્ઞાની જીવ પોતાના ત્રિકાળી સ્વભાવનો નિર્ણય કરી અને પર્યાયનું જ્ઞાન કરે છે. પર્યાયમાં કેમ છે, કેવી રીતે છે એનું જ્ઞાન એ સમ્યક જ્ઞાની ખરેખર તો કરે છે. અને પર્યાયનું જ્ઞાન કરે છે તો એ પર્યાર્થિક ન્યાયનો વિષય છે અથવા તો બીજી રીતે કે વ્યવહાર ન્યાયનો વિષય છે એમ પણ કહેવાય. સમયસારની અંદર એને વ્યવહાર ન્યાયના વિષય તરીકે કરવામાં આવ્યું છે. અહીંયા અશુદ્ધ ન્યાયના વિષય તરીકે કહેવામાં આવ્યું છે. અને એ બધી જે પર્યાય જે થઈ રહી છે તો એમાં રહેલો જીવ જે છે તો એ માર્ગણામાં છે એમ આપણે જાણીએ છીએ. એટલે પર્યાય છે તે અશુદ્ધ ન્યાયનો વિષય છે. આગળ અહીંયા બીજી વાત મહત્વની લીધી છે. ગુરુદેવ કહે છે કે કેવળ જ્ઞાનનું નક્કી કરતા 3 કાળ 3 લોકના પદાર્થો નક્કી થાય છે. કેવળ જ્ઞાનનું નક્કી કરતા 3 કાળ 3 લોકના પદાર્થો નક્કી થાય છે. એટલું જ નહીં પણ બીજા ચેતન તથા જળ પદાર્થો જે કાળે જેમ થવાનું હોય તેમ થાય, તેમાં ફેરફાર ન થાય એ વાત પણ કેવળ જ્ઞાનને નક્કી કરતા થઈ જાય છે. પહેલી કેવળ જ્ઞાનની વાત લીધી છે અહીંયા માર્ગણાની અંદર. જ્ઞાનની માર્ગણા લીધી, જ્ઞાન માર્ગણાની અંદર કેવળ જ્ઞાનની વાત આવી. તો કેવળ જ્ઞાનની વાતની અંદર અહીંયા ગુરુદેવ પછી તો ક્રમબદ્ધ પર્યાયની વાત કરે છે. કેમ કે કેવળ જ્ઞાનનો નિર્ણય થવો એટલે સર્વજ્ઞતાનો નિર્ણય થાય તો પછી ક્રમબદ્ધ પર્યાયની વાત આવે છે. એટલે પછી ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાય ઉપર ઘણું બધું સમજાવ્યું છે. એટલે કેવળ જ્ઞાન ને નક્કી કરીએ તો એનો અર્થ એ છે કે કેવળ જ્ઞાનમાં સર્વજ્ઞતા છે અને સર્વજ્ઞતા છે તો 3 કાળ 3 લોકના બધા પદાર્થોની બધી પર્યાયને એક સમયમાં જાણે, એકી સાથે જાણે, આવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે. અને એમાં એ એકી સાથે જાણે છે તો પછી દરેક પર્યાય જે સમય થવાની છે તે જ થાય, જે કાળે થવાનું હોય એ થાય, એમાં કોઈ ફેરફાર ન થાય એ વાત પણ એમાં આવી જાય છે. એટલે આ જગતના તત્વોનો મહાન ધર્મ છે. કેવળ જ્ઞાન તે જ્ઞાનની પૂર્ણ પર્યાય છે, આત્મા વસ્તુ છે અને જ્ઞાન તેનો પરમ સ્વભાવ છે. તે જ્ઞાન ગુણ ન હોય તો સ્વ પર જણાય નહીં. એટલે જ્ઞાનનો સ્વભાવ તો સ્વ પર જાણવું એવો જ છે. સ્વ પર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે. માટે જ્ઞાન ગુણ સદસ્ય ધ્રુવ છે. જો સદસ્ય ધ્રુવ કઈ રીતે છે કે દરેક જીવને જ્ઞાન ગુણ જે છે એક સરખો છે. માટે જ્ઞાન ગુણ સદસ્ય ધ્રુવ છે અને તે પૂર્ણ છે. પર્યાયની વાત નથી કરવી. જો દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો જ્ઞાન ગુણ જે છે તે એક જેવો, બધા જીવોની અંદર જ્ઞાન ગુણ એક જેવો જ છે ને દરેક જીવ જે જ્ઞાન કરે છે તો એ સ્વ પર પ્રકાશક એનો ગુણ એ જ રીતે પરિણમે છે. અને એ ગુણને બીજી રીતે જોઈએ તો એ પૂર્ણ છે. એ ગુણ છે તે પૂર્ણ છે. એટલે એવી પૂર્ણ દશા પણ પ્રગટ થાય છે જેને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. વર્તમાન પર્યાય સાધક દશામાં રાગ દ્વેષમાં અટકતા અલ્પજ્ઞતા ભાસે છે અને તે પર્યાયનું ખરું સ્વરૂપ નથી. પર્યાયનું સ્વરૂપ પૂર્ણ જાણવું હોઈ શકે. પર્યાયનું સાચું સ્વરૂપ જ્ઞાનની પર્યાયનું તો એ પૂર્ણ જાણવું એમ હોઈ શકે. આ જે રાગ દ્વેષમાં અટકે અને અલ્પજ્ઞતા વગેરે જે છે એ કઈ જ્ઞાન ગુણનું પૂર્ણ સ્વરૂપ નથી. તો આમ આત્મદ્રવ્ય જ્ઞાન ગુણ અને તેની જાણવા રૂપની પર્યાય પૂર્ણ હોઈ શકે. અને એમ જેણે નક્કી કર્યું છે તે જાણે છે કે જગતના પદાર્થોનું જે કાળે જેમ થવાનું હોય તેમ થાય છે, તેમાં જરા પણ આગુ પાછું થતું નથી. આ કેવળ જ્ઞાનની વાત કરતા ગુરુદેવે આ વાત સમજાવી દીધી. હવે આ કેવળ જ્ઞાનની વાત કરતા જયારે આમ કહી દીધું કે જગતના પદાર્થોનું જે કાળે જે થવું હોય તેમ જ થાય, કેમ કે એ વાત કેવળ જ્ઞાનમાં આવી છે.
ને એમ જ વસ્તુ સ્વરૂપ છે, તો પછી પ્રશ્ન થાય કે આ તો ક્રમબદ્ધ પર્યાયની વાત આવી ગઈ, અને પરિણામ જો એમ જ જે રીતે થવા યોગ્ય હોય એ રીતે જ થાય, એટલે ભવિતવ્ય પણ એમાં તો સાથે આવી ગયું, બીજી રીતે ન થાય, અને જ્યારે થવાના હોય ત્યારે થાય, એટલે કાળ પણ નક્કી કરી દીધો. તો પછી પુરુષાર્થ ક્યાં રહ્યો? એટલે ક્રમબદ્ધ પર્યાયની વાત આવી ને એમાં પછી પુરુષાર્થ ક્યાં રહ્યો? અને એમાં પુરુષાર્થ સંબંધી ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની અંદર ઘણો બધો વિસ્તાર કરી અને વાત સમજાવી છે, અને એમાંની ઘણી વાત અહીંયા ગુરુદેવે લીધી છે. એમાંની થોડી વાત આપણે લઈએ છીએ, કેમ કે આખું ક્રમબદ્ધ પર્યાય વિશે અહીંયા જે વર્ણન છે, આપણે એ બધા વર્ણનો જુદી જુદી જગ્યાએથી એકત્રિત કરી અને ક્રમબદ્ધ પર્યાય પ્રવચન પુસ્તકની અંદર લેવામાં આવ્યા છે, અને એનો આપણે જુદો સ્વાધ્યાય આપણે કરી જ રહ્યા છીએ. તો એ ક્રમબદ્ધ પર્યાય જે છે, એટલે એવી સર્વજ્ઞતાનો નિર્ણય કરીએ છીએ તો અકર્તા ભાવ આવે છે, અને અકર્તા ભાવ આવે છે તો પછી પોતે પરનું લક્ષ છોડીને સ્વર તરફ વળે છે. આ એક વાત તો આપણે જાણીએ છીએ. અને બીજી વાત ગુરુદેવે તો એ સમજાવી કે એનો નિર્ણય કરવા જોઈએ એમાં જ પુરુષાર્થ છે. ગુરુદેવ કહે છે કે એમાં જ પુરુષાર્થ છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે, અને તેની એક સમયની પર્યાય પૂર્ણ થઈ શકે છે, એટલે કે કેવળ જ્ઞાન જગતમાં છે. કેવી રીતે પુરુષાર્થ છે એ સમજાવે છે કે એનો અર્થ એ થયો કે કેવળ જ્ઞાન જગતમાં છે, કેમ કે જ્ઞાનના પૂર્ણ ભાગનો વિચાર કરીએ એટલે કેવળ જ્ઞાન છે, અને કેવળ જ્ઞાન છે એટલે કે એવા કેવળ જ્ઞાની પરમાત્મા પણ છે, અને કેવળ જ્ઞાની પરમાત્માને એવું કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, તો પછી એનું પૂર્ણ સામર્થ્ય છે. તો એ પૂર્ણ સામર્થ્યમાંથી જ્ઞાનનું પૂર્ણ સામર્થ્ય જે હતું એ સામર્થ્યમાંથી પૂર્ણ કાર્ય એટલે કે એવી કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ છે. તો તે છે કે પૂર્ણ સામર્થ્યમાંથી પૂર્ણ કાર્ય પ્રગટ્યું એવું કબૂલનારને એટલે કે સર્વજ્ઞતા પ્રગટ થઈ છે, કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એવું જે કબૂલ કરે, ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, એમને સર્વજ્ઞતા છે એવું જે કબૂલ કરે, એને રાગ દ્વેષ હર્ષ શોક વગેરે પરિણામ હે બુદ્ધિ એ વર્તે છે. એને દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે, અને પોતાનું સ્વરૂપ જે છે તે એનો વિચાર થતા પછી પોતાનું શુદ્ધ સ્વરૂપ આવું છે, એમાં મલિનતા કોઈ રીતે છે જ નહીં, તો એમાં કસાયો છે જ નહીં, તો આ બધા જે પરિણામો જે થઈ રહ્યા છે, શુભાશુભ ભાવના પરિણામો કે રાગ દ્વેષના પરિણામો જે છે એ બધા પોતાના છે જ નહીં, એટલે એ બધા છોડવા લાયક છે. એટલે હે બુદ્ધિ એ વર્તે છે, એટલે એ બધા પરિણામ જે છે એ પોતાને હોય નહીં, એમ જ પછી તો આખી વાત થઈ જાય. જગતમાં અનંતા કેવળીઓ છે, પોતાના સામર્થ્યથી તેઓ કેવળ જ્ઞાનને પામેલા છે, અને એમ માનવું એ પરમ સત્ય છે. પણ એમ જે માને છે તેને શું થાય એનો અહીંયા વિચાર કરતા ગુરુદેવ કહે છે કે એમ જે માને છે તેને દયાદાન આદિની રુચિ છૂટી જાય છે, એટલે કે શુભ ભાવની રુચિ છૂટી જાય છે, દયાદાન વગેરે જે થતા હોય તે થાય, પણ એવો એના દ્વારા ધર્મ થાય એવી રુચિ છૂટી જાય છે. વિકલ્પનો આદર છૂટી જાય છે, કોઈ વિકલ્પનો આદર રહેતો નથી. અલ્પજ્ઞ પર્યાયનું લક્ષ છૂટી જાય છે, અલ્પજ્ઞ પર્યાયનું લક્ષ છૂટી જાય છે, અને અલ્પજ્ઞના આશ્રયે સર્વજ્ઞનો નિર્ણય થતો નથી. અલ્પજ્ઞના આશ્રય સર્વજ્ઞનો નિર્ણય નથી થતો, પણ પોતે ભલે અલ્પજ્ઞાની છે, પર્યાયમાં ઉઘાડ અપેક્ષા એ અલ્પજ્ઞતા છે, છતાં પણ નિર્ણય જે થાય છે તો પોતે પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવી છે એવું પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ ધ્રુવ એના આશ્રય સર્વજ્ઞનો નિર્ણય થાય છે. પણ કઈ અલ્પજ્ઞના આશ્રય સર્વજ્ઞનો નિર્ણય થતો નથી. હું અલ્પજ્ઞ છું, પૂર્ણ પર્યાય ક્યાંથી આવશે? અલ્પજ્ઞતાને અભાવ અને સર્વજ્ઞતાને ઉત્પાદ ક્યાંથી થશે? અલ્પજ્ઞતાને અભાવ અને સર્વજ્ઞતાનો ઉત્પાદ ક્યાંથી થશે? રાગમાંથી કે નિમિત્તમાંથી થશે? તો કે છે કે આવું બધું કાંઈ હોતું નથી. પોતે જ પૂર્ણ જ્ઞાન સ્વભાવી છે તો પોતામાંથી થશે, અને એમ જયારે એ નક્કી કરે છે, ભલે અત્યારે અલ્પજ્ઞતા છે, વાત બરાબર છે, ઉઘાડ ઓછો છે, એ વાત બરાબર છે, પણ કોઈ નિમિત્તમાંથી કે કોઈને કારણે કે કોઈના આશીર્વાદથી કે એવી સર્વજ્ઞતા તો પ્રગટ થવાની નથી. ક્યાંથી આવશે તો શું? પોતે જ સર્વજ્ઞ સ્વભાવી છે એમ એ સર્વજ્ઞ પરમાત્મા ના સ્વરૂપને જાણીને નિર્ણય કરે છે, તો પછી પોતામાંથી જ એવી સર્વજ્ઞતા પ્રગટ થવાની છે, પોતામાંથી થશે. અને એમ નક્કી કરતા
નિમિત્તની દ્રષ્ટિ છૂટી જાય છે, પરાધીનતા છૂટી જાય છે, પુણ્ય પાપની રુચિ છૂટી જાય છે, અને નિમિત્ત તરફનું લક્ષ્ય જે છે એ પણ છૂટી જાય છે. અને અલ્પજ્ઞતામાંથી સર્વજ્ઞતા ન પ્રગટે એમ નક્કી કરતા અલ્પજ્ઞતાની રુચિ છૂટી જાય છે, અને સર્વજ્ઞતા પોતાનામાં ભરી પડી છે એનો નિર્ણય, પાકો નિર્ણય થાય છે. તો પછી સ્વરૂપનું મહાત્મ્ય વધે છે, અને એમ કરતા સ્વરૂપની દ્રષ્ટિ થાય છે, અને સમ્યક દર્શન થાય છે. તો ગુરુદેવ કહે છે કે જ્ઞાન ગુણ ધ્રુવ સદસ્ય છે, બધાને એક સરખો જ્ઞાન ગુણ છે એટલે સદસ્ય છે. જ્ઞાન ગુણ ધ્રુવ સદસ્ય છે, તેમાંથી આવે છે, અને જ્ઞાન ગુણ આત્માનો છે એટલે એમાંથી આ સર્વજ્ઞતા પણ પ્રગટ થાય છે, અને એ ગુણ આત્માનો છે. આત્મા કહો કે જ્ઞાન કહો, એમ પણ સમયસારની અંદર કોઈ અપેક્ષાએ કહેવામાં આવ્યું છે, કેમ કે મુખ્ય ગુણ એ છે કે જે બધા ગુણોના ભવનનો પણ અનુભવ કરે છે. તો આમ જ્ઞાન સ્વભાવી આત્મા ઉપાદેય માન્યો, અને રાગ તથા અધૂરી પર્યાયને એને છોડવા લાયક માન્યા એટલે હેય માન્યા. અનંત જીવો કેવળ જ્ઞાન પામ્યા અને પામશે, તે પોતાના આશ્રય પામ્યા એમ હું પણ પામીશ. અને એમ નક્કી કરનાર સ્વમાં રહીને નક્કી કરે છે, કારણ કે તે પર્યાય જ્ઞાન ગુણ માંથી પ્રગટવાની છે. સર્વજ્ઞતા કઈ બીજે બહારથી આવવાની નથી, જ્ઞાન ગુણ માંથી પ્રગટવાની છે, અને એ પ્રગટવામાં કોઈ વધારે સમય જાય છે એમ નથી. સમ્યક દ્રષ્ટિ ધર્મી એ જયારે 7મા ગુણસ્થાનની દશામાં છે, અને એવો પુરુષાર્થ એનો ઉપડ્યો છે, તો અંતર્મુહૂર્તમાં તો એ પોતે સર્વજ્ઞતા પ્રગટ કરી લે છે. અંતર્મુહૂર્તમાં એ 8મા 9મા 10મા ગુણસ્થાને, અને પછી ત્યાંથી 12મા ગુણસ્થાને, અને અંતર્મુહૂર્તમાં તો એ 13મા ગુણસ્થાને આવી જાય છે. એટલે એ કઈ બહારથી આવે એવી કોઈ વાત જ નથી. અને એટલા ટૂંકા સમયમાં જયારે સર્વજ્ઞતા પ્રગટ થઈ જાય છે, તો એનો અર્થ એ છે કે અંદરમાં હતું એ જ બહાર આવ્યું છે, અંદરમાં હતું એ જ પ્રગટ થયું છે. તો તે જ્ઞાન ગુણનો ધરનાર પોતે ભગવાન આત્મા છે. તો એવા આત્માની દ્રષ્ટિ કરવી, અને એમ કરતા કેવળ જ્ઞાનનો નિર્ણય કરી, એટલે પોતે સર્વજ્ઞ સ્વભાવી છે એવો નિર્ણય કરે છે, તો પછી એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ પણ પ્રગટ કરે છે. અને એ નિર્ણય જે થાય છે, તો ગુરુદેવ કહે છે કે તે નિર્ણય ક્રમબદ્ધ થાય છે, પણ તે ભલે ક્રમબદ્ધ થાય છે છતાં તે સ્વદ્રવ્યના આધારે થાય છે. એ કોઈ પરદ્રવ્યના આધારે નથી થતો. એવો નિર્ણય પોતાના કેવળ જ્ઞાનનો નિર્ણય જે છે તે પોતાના સ્વદ્રવ્યના આધારે થાય છે, પર્યાયના આધારે પણ થતો નથી, અલ્પજ્ઞતાના આધારે પણ થતો નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. અહીંયા કહે છે કે કેવળ જ્ઞાનનો અથવા સર્વજ્ઞનો નિર્ણય કરનારને અલ્પજ્ઞતા અને રાગ દ્વેષની હેય બુદ્ધિ વર્તે છે, તેને તે ઉપાદેય માનતો નથી, તો તે શુદ્ધ અંતર સ્વભાવને જ ઉપાદેય માને છે. કેવળ જ્ઞાનનો અથવા સર્વજ્ઞનો નિર્ણય કરનારને અલ્પજ્ઞતા અને રાગ દ્વેષની હેય બુદ્ધિ વર્તે છે. એને પછી આ અલ્પજ્ઞતા અને રાગ દ્વેષ જે છે એ બધું કઈ હોતું નથી, એ તો છોડવા લાયક જ વર્તે છે, અને તેને તે ઉપાદેય માનતો નથી. એ તો શુદ્ધ અંતર સ્વભાવને જ ઉપાદેય માને છે. તો કેવળ જ્ઞાન તો હજી થયું નથી, પણ એનો નિર્ણય કરવા જાય છે ત્યારે પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે, એ શુદ્ધ સ્વભાવ છે, એને જ ઉપાદેય માને છે, એ જ પોતે છે એમ માને છે. અને એમ જયારે માને છે તો જગતના પદાર્થો વ્યવસ્થિત પરિણમી રહ્યા છે, ક્યાંય અવ્યવસ્થા છે જ નહીં, બધું પરિણમન વ્યવસ્થિત છે, એટલે કે ક્રમબદ્ધ થઈ રહ્યું છે. જે પરિણામ જ્યારે થવા યોગ છે ત્યારે થાય છે. લોકાલોકમાં કોઈ પણ પર્યાય આડી અવળી ન થાય એમ નિર્ણય કરનાર જીવ સર્વજ્ઞતા જેના આશ્રય પ્રગટે છે એવા દ્રવ્ય સ્વભાવને જ ઉપાદેય માને છે. અને દ્રવ્ય સ્વભાવને ઉપાદેય માને છે, એવી સર્વજ્ઞતાને માને છે, એમ કરતા પોતે પોતાના પૂર્ણ જ્ઞાન સ્વભાવને માને છે. એને બીજા બધા પ્રત્યેની દ્રષ્ટિ જે છે એ બદલાઈ જાય છે, બીજું બધું જે છે એ બધું હેય દેખાય છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ જ ઉપાદેય લાગે છે. અહીંયા કહે છે કે જે જીવ વસ્તુ સ્વરૂપ ક્રમબદ્ધ માનતો નથી તે કેવળીને માનતો નથી. કેમ કે ક્રમબદ્ધ નથી માનતો તો એનો અર્થ એ થયો કે ભગવાનના જ્ઞાનમાં ભવિષ્યકાળની જે અનંતી પર્યાયો બધા પદાર્થોની દેખાય છે એને એ માનતો નથી, એમ જ થયું ને.
એને એમ છે કે બધું જુદું જુદું થશે, ભગવાનને જોયું છે અને જે રીતે આવ્યું છે એ રીતે નહીં થાય. તો એનો અર્થ શું થયો કે એમને માનતો નથી. જે જીવ વસ્તુ સ્વરૂપ ક્રમબદ્ધ માનતો નથી, કે કેવળીને માનતો નથી, તેને દ્રવ્ય ગુણ પર્યાયના સ્વરૂપની અને દેવગુરુ શાસ્ત્રના સ્વરૂપની શ્રદ્ધા નથી. કેવળીની શ્રદ્ધા નથી તો પછી કેવળી પ્રવૃત્તિ ધર્મની શ્રદ્ધા ક્યાંથી હોય? જયારે કેવળીને માનતો નથી તો પછી એ ગણધર્વ ભગવાને એ પ્રભુની દિવ્ય ધનીમાંથી જે શાસ્ત્રોની રચના કરી એને એ ક્યાંથી માનતો હોય? એ કહેવા માત્ર જ માને છે. એ તો સીધી વાત સમજાય એવી વાત છે. આ બધી વાત કરી એટલે પાછું કોઈને પ્રશ્ન થયો કે વાત બરાબર, કેવળ જ્ઞાનનો નિર્ણય ને આ બધું કરીએ, પણ એમાં પછી પુરુષાર્થ ક્યાં આવ્યો? ફરી પાછી ગુરુદેવે પુરુષાર્થની વાતને ફરીથી એ જ રીતે સમજાવી છે કે સર્વજ્ઞની પ્રતીતિ કરનાર ગુણી નો આદર કરનાર છે. સર્વજ્ઞની પ્રતીતિ કરનાર ગુણી એટલે પોતે ગુણી, ગુણોને ધારી રાખનાર પોતે ગુણી, એનો આદર કરનાર છે. એ પર્યાયનો આદર કરનાર નથી એમ કેવું છે. જ્ઞાન ગુણ પરિણમીને કેવળ જ્ઞાન રૂપ થાય છે અને તે ગુણનો ધરનાર પોતાનો આત્મા છે. અને પ્રથમ અજ્ઞાન દશામાં જે રાગ અને જ્ઞાન સાથે એકપણું માનતો અથવા તો નિમિત્તથી એકત્વ બુદ્ધિ હતી તે હવે છૂટી અને હવે ગુણીમાં એકત્વ થયું. એટલે પોતે અનંત ગુણનો સમૂહ, પોતે ભગવાન આત્મા એવો ગુણી, એમાં એને હવે એકત્વ થયું. અને જે વીર્ય નિમિત્ત અને રાગમાં રોકાતું હતું, જે બળ બધું વેડફાઈ જતું હતું, એ હવે એ સ્વભાવ તરફ વળ્યું. અને સ્વભાવ તરફ વળતા, સ્વભાવમાં એકાગ્રતા થતા એને સમ્યક દર્શનથી શરૂ કરી અને અયન દશા સુધીની બધી જ દશાઓ થશે, એટલે સર્વજ્ઞ દશા પણ થશે. અને એ વીર્ય અથવા એ પુરુષાર્થ છે, તે સમ્યક દર્શન અને જ્ઞાન છે, અને તે જૈન ધર્મ છે. આવું જ્યારે થાય છે ત્યારે એને પહેલા તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. અને આ જે માનવું, શ્રદ્ધા કરવી, નિર્ણય કરવો, આ બધો પુરુષાર્થ નથી તો બીજું શું છે? આ બધો પુરુષાર્થ છે. એ વિશે ગુરુદેવે સારી એવી વાત લીધી છે. અહીંયા આગળ કહે છે માર્ગણાનો અધિકાર છે ને, અને જ્ઞાન માર્ગણા વિશેની વાત ચાલતી હતી ને, તો ગુરુદેવ કહે છે કે મિથ્યા દ્રષ્ટિને માર્ગણા હોય છે, પણ તેને માર્ગણા શોધવાનું હોતું નથી. મહત્વની વાત તો આ છે. માર્ગણા શોધવાનું એટલે કે માર્ગણાનો અર્થ જ એ થાય છે કે એ ક્યાં છે, પોતે કઈ દશામાં છે, એવો એને ક્યાં વિકલ્પ આવે? મિથ્યા દ્રષ્ટિને કઈ હોતું નથી. એ સમ્યક દ્રષ્ટિ અથવા તો સમ્યક તો સન્મુખ થયો છે, સાધક છે, એને હોય છે. ગુરુદેવ કહે છે કે મિથ્યા દ્રષ્ટિને માર્ગણા હોય, માર્ગણા ન હોય એમ તો બને જ નહીં ને. એ તો કોઈને કોઈ બધા 14 પ્રકારથી એને જોવામાં આવે તો એની ગતિ શું છે એનો વિચાર કરીએ, અને કસાય શું છે બધાનો વિચાર કરીએ છીએ, તો એ બધાનો નિર્ણય થઈ શકે છે. પણ એ પોતે પોતા સંબંધી નિર્ણય નથી કરતો, એને એટલો બધો વિચાર નથી આવતો. એટલે ગુરુદેવ એ અપેક્ષાથી વાત કરે છે કે મિથ્યા દ્રષ્ટિને માર્ગણા હોય છે, પણ તેને માર્ગણા શોધવાનું હોતું નથી. એ શોધતો નથી, કારણ કે તેને શુદ્ધ નહીંની ખબર નથી, તેમજ અશુદ્ધ નહીંની પણ ખબર નથી. જો શુદ્ધ નહીંની ખબર હોય કે શુદ્ધ નહીંથી પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, તો આ બધું જે છે તે અશુદ્ધ નહીંથી છે. અને અશુદ્ધ નહીંથી વર્તમાન પર્યાયની અંદર કયા કયા પ્રકારે માર્ગણા છે, આ બધું ગતિ વગેરે બધું કયા કયા પ્રકારે છે, વેદ અને બધી વાતો જે કરવામાં આવી શરીરની બધી, તો એ કયા પ્રકારે છે એનો વિકલ્પ એને આવે. પણ એને એની કઈ ખબર નથી, એને બે નયની જ ખબર નથી, એનું જ એને ભાન નથી કે શુદ્ધ નહીંથી પોતે શુદ્ધ છે, અશુદ્ધ નહીંથી આ રીતે છે. જો અહીંયા આ જે વાત કરવામાં આવી છે ત્યાં એ અશુદ્ધ નહીં કહેવામાં આવ્યું છે, અને સમયસારની અંદર એ જ વસ્તુને વ્યવહારથી કહેવામાં આવ્યું છે. એટલે એમાં વિવક્ષા ભેદ છે, બીજો કોઈ ભેદ પડતો નથી. ગુરુદેવ અહીંયા એક વાત કહે છે કે અગાઉ એક ભાઈએ પ્રશ્ન પૂછેલ કે કેવળ જ્ઞાનીએ જેમ જોયું છે તેમ બનતું હોય તો પુરુષાર્થ રહેતો નથી. ત્યારે તેને કહેવામાં આવ્યું, એટલે એવું પેલા એ કહ્યું ત્યારે ગુરુદેવ એને એમ કહ્યું કે ભાઈ તને ત્યારે તેને કહેવામાં આવ્યું કે કેવળ જ્ઞાની છે કે નહીં તેની અસ્થિ તમોએ કબૂલી છે. જેની તમે વાત પૂછો છો તો તેની પહેલા તો તમને કબૂલાત છે. આ વાત જે છે ગુરુદેવ જયારે સંપ્રદાયમાં હતા ત્યારે એમના ગુરુભાઈ કહેતા હતા કે
કોને ખબર કેટલા ભાવ આપણા થશે, કેવડીએ જોયું હશે એમ થશે, એમ કહેતા હતા. એટલે ગુરુદેવને આ વાત રૂચતી ન હતી કે તમને કેવળ જ્ઞાની છે જગતમાં ને કેવળ જ્ઞાની એ દીઠું હશે એમ થશે તેની વાત કરો છો, તો પહેલા તો તમને કેવળ જ્ઞાની ની કબૂલાત છે? એને કહેવામાં આવ્યું કે કેવળ જ્ઞાની છે કે નહીં તેની અસ્તિ તમોએ કબૂલી છે? કેવળ જ્ઞાનીના અસ્તિત્વનો તમને સ્વીકાર છે? જેની વાત તમે કરો છો તેની પહેલા કબૂલાત છે? તો પેલા પ્રશ્ન પૂછનારે એમ કહ્યું કે મારે તેનું કામ નથી. કબૂલાત ને ન કબૂલાત નું અમારે કામ નથી એમ કહીને વાત કાઢી નાખી. ગુરુદેવ કહે કબૂલાત નથી તો પછી તમે કેવી રીતે કહી શકો કે કેવડીએ દીઠું એમ થશે? તમને કબૂલાત છે? જો કબૂલાત હોય તો શું થાય એ પછી ગુરુદેવે એમને સમજાવ્યું કે જો ખરેખર તમને કેવળ જ્ઞાનીની કબૂલાત હોય કે ના કેવળ જ્ઞાની જગતમાં હોય, એટલે કે સર્વજ્ઞતા જગતમાં હોય, સર્વજ્ઞ પરમાત્મા, અને સર્વજ્ઞ પરમાત્માએ જેમ જાણ્યું છે તેમ જ થાય એવો જો તમને નિર્ણય થતો હોય તો પછી તમને શું થાય? તો તમને એમ થાય કે જેમ થાય છે તેમ જ થાય છે, તો એ પરિણામોને હું બદલી શકું એમ વસ્તુનું સ્વરૂપ છે જ નહીં. એટલે 12મા પરના પરિણામોને બદલવાની વૃત્તિ રહેતી જ નથી. અને એવી જ રીતે પરનું કરવાપણું કે પરનું ભોગતાપણું એવી બુદ્ધિ પણ છૂટી જાય છે. એટલે દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય. એટલે જેને સર્વજ્ઞતાનો સાચો નિર્ણય થયો છે અને એના ઉપર ચિંતન કરે એને તો પછી પરનું લક્ષ્ય છૂટી જાય છે કે હવે આમાં તો બધા પરિણામો નક્કી છે, નિશ્ચિત છે, ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એમ જ જયારે થઈ રહ્યા છે તો એમાં હું ફેરફાર કરનારો કોણ? હું તો માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા છું, એને માત્ર જાણું જ છું. એમ જયારે થઈ જાય છે તો પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે. હું તો જ્ઞાતા દ્રષ્ટા છું, પરિણામો તો થઈ જ રહ્યા છે. અને એમ છતાં એ સ્વરૂપની દ્રષ્ટિ કરે છે, પોતાનો એવો નિર્ણય કરે છે તો એને તો સમ્યક દર્શન થાય. અને એને પછી વધારે ભાવ ક્યાંથી હોય? જેની દ્રષ્ટિ પોતાના સ્વરૂપ તરફ જાય એને વધારે ભાવ હોય જ નહીં. એના વધારે ભાવ ભગવાને જોયા જ નથી. એમ ગુરુદેવ એક સંપ્રદાયમાં વાત કરતા હતા અને એ વાત અહીંયા ગુરુદેવે લીધી છે. એ કહે છે કે સર્વજ્ઞનો નિર્ણય થતા સર્વજ્ઞ દોષ રહિત હોય એમ નક્કી થાય છે. સાથે સાથે બીજી પણ બધી વાત ગુરુદેવે લીધી છે. અને તેમને આહાર પાણી હોય નહીં, રોગ હોય નહીં. જો કેવળ જ્ઞાનની વાત લઈએ ને ત્યારે હજી ઘણા બધા ગોટાળા ગૂંચવાડા છે. હજી એ માને છે કેટલાય લોકો કે સર્વજ્ઞ પરમાત્મા, હરિયન પરમાત્મા, કેવળી પરમાત્માને આહાર હોય ને રોગ થાય ને આવી બધી જે સંપ્રદાયની વાત છે એ વાત બરાબર નથી. એ હોય નહીં. જે જીવ સર્વજ્ઞ આહાર પાણી લે એમ માને, તેમને રોગવાળા માને, તે દેવગુરુ શાસ્ત્રને સમજતો નથી. એને એ સમજતો જ નથી. એને કાંઈ વિચાર જ નથી. જ્ઞાન પર્યાય અંતર્મુખ વળી અને કેવળ જ્ઞાન પ્રગટ્યું તેને સંયોગ રૂપે પરમ ઔદારિક સ્ફટિક જેવું શરીર હોય. જો તીર્થંકર ભગવાનને તો જન્મથી જ પરમ ઔદારિક શરીર હોય, પણ બીજા અન્ય કેવળી જે છે એમને પણ જેમને કેવળ જ્ઞાન પ્રગટ્યું તેને પછી સંયોગ રૂપે જે પેલું શરીર જે સામાન્ય ઔદારિક હતું એ પરમ ઔદારિક થઈ જાય છે, એ પરમાણુ બદલાઈ જાય છે. તો એમને સંયોગ રૂપે પરમ ઔદારિક સ્ફટિક જેવું શરીર હોય અને તેમને આહાર પાણી ન હોય. આમ સર્વજ્ઞતા પ્રગટ થતા કેવો સંયોગ હોય અને કેવા સંયોગોનો અભાવ હોય તે ધર્મી જીવ જાણી લે છે. આ વાત હોય છે. અને એ સર્વજ્ઞતા ક્યાંથી પ્રગટ થાય છે? શક્તિ બધી ક્યાંથી આવે છે? અંદરમાં ભરી પડી છે. અને એટલા માટે ગુરુદેવે ઘણી વાર એ લીંડી પીપરનું ઉદાહરણ આપ્યું છે. અંદરમાં વસ્તુમાં જે પડ્યું છે એ જ બહાર પ્રગટ થાય છે. એ વાતને ફરીથી સમજાવી છે. અલ્પજ્ઞતા જે છે એ પર્યાયમાં છે, પણ અંદર ત્રિકાળી વસ્તુ જે છે એની અંદર કોઈ અલ્પજ્ઞતા નથી. અને એમ જયારે નિર્ણય કરવામાં આવે છે અને પછી જે એવો પુરુષાર્થ કરવામાં આવે છે તો પછી એવી સર્વજ્ઞતા પ્રગટ થાય છે. પરમ ભાવ ગ્રાહક દ્રષ્ટિથી જ્ઞાન જ આત્મા છે, કારણ કે જ્ઞાન અનંતા ગુણોને જાણે છે. આમ આત્મા જ્ઞ સ્વભાવી છે એમ નક્કી કરતા અલ્પજ્ઞતા રહેશે નહીં. આ નક્કી કરતા જ અલ્પજ્ઞતા રહેશે નહીં. ભલે ઉઘાડ ઓછો હોય છતાં પણ એ આખી દ્રષ્ટિ જ બદલાઈ જાય છે એવું નક્કી કરતા. સાધક દશામાં હજી રાગ દ્વેષ થશે ને, સાધક દશામાં હજી રાગ દ્વેષ થશે, પણ અલ્પ રાગનો જ્ઞાતા રહી
શુદ્ધતા વધારતો વિતરાગતા પામી કેવળ જ્ઞાનને પામશે. શું કરવાનું છે ને નક્કી? પરમ ભાવ ગ્રાહક દ્રષ્ટિથી જ્ઞાન જ આત્મા છે, પોતે પૂર્ણ જ્ઞાન સ્વાભાવિક છે, જ્ઞાન જ છે એમ નક્કી કરતા એ જ્ઞ સ્વભાવી છે અને સ્વ પર પ્રકાશક એ પૂર્ણ છે. સ્વ પર પ્રકાશક પણ અંદરમાં પૂર્ણપણે ભરવી પડ્યું છે, એ જ પોતાનું સ્વરૂપ છે એમ જયારે નક્કી કરે છે તો પછી ભલે હજી ઉઘાડ અપેક્ષાએ અને ઓછો ઉઘાડ હોય જ્ઞાનનો, મતિશ્રુત જ્ઞાન જેટલો જ ઉઘાડ હોય છતાં પણ એને અલ્પજ્ઞતા રહેશે નહીં. અમે પામર છીએ, પામરતા આ બધું ચાલી જશે. અને સાધક દશામાં એમ જયારે થશે તો પછી રાગ દ્વેષ થશે નહીં. એ રાગ દ્વેષ થતા હશે તો પણ એની રુચિપૂર્વકના રાગ દ્વેષ થશે નહીં. રાગ દ્વેષ થશે પણ અલ્પ રાગનો જ્ઞાતા રહી જશે, એનો એ જાણવા દેખવા વાળો રહી જશે, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જશે અને એમ કરતા એને શુદ્ધતા વધતી જશે, વિતરાગતા પ્રગટ કરશે, છેવટે કેવળ જ્ઞાન સુધી પહોંચશે. બહુ સરસ વાતો આમાં ગુરુદેવે કરી છે. અજ્ઞાનીની જીવની મિથ્યા માન્યતાઓ ઘણી છે, એની વાત આપણે અત્યારે નથી લેવી. હવે આ બધી વાતો આટલી બધી કરી કે આ રીતે કેવળ જ્ઞાન સ્વભાવી છે અને આવી રીતે પોતે પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે તો એ પોતે જ્ઞાન સ્વભાવ પરિણમી જાય. તો પછી એક પ્રશ્ન કરે તો પછી કે ચરણાનુયોગમાં મંદ કસાય કરવાનો ઉપદેશ કેમ આપ્યો? તો ત્યાં તો બધી વાત ચરણાનુયોગના ગ્રંથની અંદર તો આમ કરવું તેમ કરવું એ બધા ચારિત્રની બાહ્ય ચારિત્રની બધી વાત જે કરવામાં આવી છે, મંદ કસાય ભાવે પરિણમવું, આ બધો ઉપદેશ કેમ આપ્યો છે એવો પ્રશ્ન અહીંયા કર્યો છે. કેમ આપ્યો? તો એનું સમાધાન આપતા ગુરુદેવ કહે છે કે મંદ કસાય થવાનો જે કાળ હોય છે તે જ વખતે થાય છે. મંદ કસાય થવાનો જે કાળ હોય છે તે જ વખતે એ મંદ કસાય થાય છે, આડો અવળો થતો નથી. વળી તત્વજ્ઞાનના લક્ષપૂર્વક ચરણાનુયોગનું કથન હોય છે. જો આ મોટી વાત છે, તત્વજ્ઞાનના લક્ષપૂર્વક ચરણાનુયોગનું કથન હોય છે. એટલે એ રત્નકર્ણ શ્રાવક આચારની અંદર અને બીજા પણ ગ્રંથોની અંદર પદ્મનંદી પંચ વિસંતિની અંદર તો બહુ સ્પષ્ટ આચાર્ય પદ્મનંદીએ કહ્યું છે કે જો તું સમ્યક દ્રષ્ટિ હોય તો તને આ રીતે આચરણ હોય એમ કહ્યું છે. એટલે એનો અર્થ શું થયો કે જે સમ્યક્વ સહિત તને આ બધું આચરણ હોય એમ કહ્યું. એટલે ગુરુદેવ એવી વાત કરે છે કે તત્વજ્ઞાનના લક્ષ પૂર્વક ચરણાનુયોગનું કથન હોય છે. એ ચરણાનુયોગમાં કથન કરવામાં આવ્યા છે એમને એમ કરવામાં આવ્યા છે એમ નથી. મંદ કસાયની બધી વાત હોય એ બધી એમ કઈ નથી કરવામાં આવી, એના પૂર્વક જ હોય છે. અને છતાંય પાછા કહે છે કે મંદ કસાય થવાનો જે કાળ હોય છે તે જ વખતે તે થાય છે, આડો અવળો થતો નથી. અને પછી પ્રવચનસારની 80મી ગાથાની વાત ગુરુદેવે લીધી છે કે જે જીવો અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે તે જાણે છે કે મારો આત્મા તેવો જ શક્તિ રૂપે છે. અર્યંત ભગવાનના જેવો જ મારો આત્મા શક્તિ રૂપે છે અને અંતર્મુખ થતા કેવળ જ્ઞાન પ્રગટ કરવાની તાકાત મારામાં છે એવો પણ એને નિર્ણય થઈ જાય છે. અને એમ નિર્ણય કરનારને ક્ષાયિક સંકિત થાય છે. આપણે આ જ વાતને રૂપસ ધ્યાનમાં લઈએ છીએ કે સામે જે પ્રતિમા જે છે અત્યારે વર્તમાનમાં એ જીવ જેની પ્રતિમા જે છે એ જીવ એ આત્મા એ તો સિદ્ધ પરમાત્મા થઈ ગયા છે, એ તો સિદ્ધ સેવા પર ત્યાં બિરાજમાન થઈ ગયા છે. પણ એમની જે પ્રતિમા જે છે તે અર્યંત દશાની પ્રતિમા છે. જે વખતે એ તીર્થંકર પરમાત્મા હતા એ વખતની એ પ્રતિમા છે અને એને આપણે નમસ્કાર કરીએ છીએ અને એમના ગુણોનો વિચાર કરીએ છીએ. એટલે ત્યારે પણ સામે બિરાજમાન એ પ્રતિમા જે છે એમને આપણે એમ જ જોઈએ છીએ કે આ ઋષભદેવ ભગવાન છે, કે આ મહાવીર સ્વામી ભગવાન છે, કે આ પાર્શ્વનાથ ભગવાન છે, કે આ ચંદ્રપ્રભુ ભગવાન છે એમ જોઈએ છીએ. તીર્થંકર અવસ્થાના આપણે દર્શન કરીએ છીએ. પ્રતિમાની અંદર હંમેશા પ્રતિમાનું સ્થાપન એ રીતે કરવામાં આવ્યું છે. એ સિદ્ધની પ્રતિમા તરીકે સ્થાપન નથી, પરંતુ એમાં આપણે તીર્થંકર તરીકે એમનું સ્થાપન કરીને જોઈએ છીએ. ભલે એ જીવ અત્યારે વર્તમાનમાં સિદ્ધ શિલા ઉપર સિદ્ધ થઈ ગયા છે, તો એ અર્યંતના દર્શન કરી અને એમના જીવનનો વિચાર કરી, એમના પુરુષાર્થનો વિચાર કરી અને એમના દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરીએ છીએ. પહેલા તો નમસ્કાર કરીએ છીએ અને એમના સ્વરૂપનો વિચાર કરીએ છીએ, એમના ગુણોનો વિચાર કરીએ છીએ, પછી એવું જ મારું સ્વરૂપ છે એમ આપણે રૂપસ ધ્યાન કરીએ છીએ અને એમ કરીને પોતાના સ્વરૂપ તરફ પડીએ છીએ. એટલે એ જ વાત અહીંયા ગુરુદેવે કરી કે જે જીવો અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણે છે
તે જીવો એમ જાણે છે કે મારો આત્મા તેવો જ શક્તિ એ છે, એવું જ મારું શુદ્ધ સ્વરૂપ છે. ભલે વર્તમાનમાં મલિનતાઓ છે, પર્યાયની અંદર છે, બધી વાત બરાબર છે આ, પણ છતાંય શક્તિ અપેક્ષાએ તો હું શુદ્ધ જ છું. અને મલિનતાઓ જે છે કઈ એક સરખી છે નહીં, એ એક સરખી રહેતી પણ નથી, એ બદલાયા કરે છે. એટલે એવો વિચાર કરીને જે અંતર્મુખ થાય છે, એટલે રૂપસ ધ્યાન કરી લે છે, તો એ આત્માની અનુભૂતિ કરે છે. એમ અંતર્મુખ થતા એને અનુભૂતિ થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે અંતર્મુખ થતા કેવળ જ્ઞાન પ્રગટ કરવાની તાકાત મારામાં છે, એમ નિર્ણય કરનારને ક્ષાયિક સંકિત થાય છે. બહુ સ્પષ્ટ અહીંયા તો વાત લીધી છે. એટલે આપણે કઈ રૂપસ ધ્યાન જે રીતે કરીએ છીએ કે અમસ્તી વાત નથી લીધી. ગુરુદેવે આ વાત વારંવાર કરી છે કે એમાંથી એવો નિર્ણય કરી અને સ્વરૂપ તરફ વળે તો સમ્યક દર્શન થાય. ગુરુદેવ તો કહે છે કે ક્ષાયિક સંકિત થાય. ભલે વર્તમાનમાં આપણો એટલો બધો પુરુષાર્થ ને બધો ન થતો પણ સમ્યક દર્શન થઈ શકે છે રૂપસ ધ્યાનથી. એટલે હંમેશા આપણે કહીએ છીએ કે મંદિરમાં જઈએ ત્યારે પરમાત્માના દર્શન કરીએ છીએ, એમને નમસ્કાર કરીએ છીએ, એમના ગુણોનો વિચાર કરીએ છીએ, એમની કરુણાનો 3 પ્રકારે વિચાર કરીએ અને 3 વખત આપણે વંદન કરીએ છીએ. આ બધું કરીએ છીએ પછી આ જ સ્વરૂપ મારું છે એમ આગળ વધવાનું છે અને એવું રૂપસ ધ્યાન કરવાનું છે. ગુરુદેવ આગળ પણ એ માટે કહે છે કે અરેન્દ્ર ભગવાનની કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત વીર્ય, અનંત સુખ વગેરે અર્થ પર્યાયો તેમજ તેમની વ્યંજન પર્યાયને જે જાણે છે તે નક્કી કરે છે કે હું પણ તે જાતિનો છું અને મારા દ્રવ્યના અવલંબને તે દશા પ્રગટ કરી શકીશ. મારા દ્રવ્યના અવલંબને તે દશા પ્રગટ કરી શકીશ. અને તેનો એમ જયારે નિર્ણય કરે છે તો એનો દર્શન મોહ નાશ પામે છે. અને એમ કરતા એ ક્ષાયિક સંકિતની વાત કરી દીધી. તો 80મી ગાથા ઉપરથી ગુરુદેવે કેટલી સરસ મહત્વની વાત કરી. વળી 82મી ગાથાની પણ ગુરુદેવ વાત અહીંયા કરે છે કે અનંતા અર્હંતો તે જ વિધિથી કર્મોનો નાશ કરી તથા એ જ પ્રકારે ઉપદેશ કરી મોક્ષ પામ્યા છે, તેમને નમસ્કાર હો. બહુ શાંતિથી આ બધું વિચારવાનું છે, અંતરમાં ઉતારવાનું છે અને ફરી ફરીને વાંચવાનું છે. અનંતા અર્હંતો તે જ વિધિથી કર્મોનો નાશ કરી તથા એ જ પ્રકારે ઉપદેશ કરી મોક્ષ પામ્યા છે, તેમને નમસ્કાર હો. આ પ્રમાણે કુંકુંદાચાર્ય દેવે પ્રવચનસારમાં કહ્યું છે. વળી કોઈ કહે છે કે જળ પદાર્થોમાં અવસ્થા ક્રમબદ્ધ થાય પણ આત્મામાં ક્રમબદ્ધ ન થાય, તો તે વાત પણ ખોટી છે. જળ પદાર્થો ક્રમબદ્ધ પરિણમી રહ્યા છે તે જ્ઞેયો છે. તેને જાણવા વાળો તો પોતે ભગવાન આત્મા છે ને, એટલે કે છે કે તે જ્ઞેયો છે અને તેને જ્ઞાન જાણે છે. એ જળ પદાર્થો કઈ જાણતા નથી. જળ પદાર્થો વ્યવસ્થિત છે એમ જે જ્ઞાન નક્કી કરે છે તે જ્ઞાન પણ ક્રમસર છે, આડું અવળું નથી. જ્ઞાન ક્રમસર છે, આડું અવળું નથી. અને જ્ઞાન ક્રમસર છે એમાં જ સર્વજ્ઞનો નિર્ણય છે અને સર્વજ્ઞના નિર્ણયમાં સમ્યક દર્શન થાય છે. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે જેમ જ્ઞેયો વ્યવસ્થિત છે એટલે જળ પદાર્થોના પરિણામો ક્રમબદ્ધ થઈ રહ્યા છે એવો એને વિચાર આવ્યો છે આ પ્રશ્ન કરનારને. એટલે એમ કે છે કે જેમ જ્ઞેયો વ્યવસ્થિત છે તેમ જ્ઞાન ક્રમસર વ્યવસ્થિત છે, તે જ પ્રમાણે કર્મના ઉદય પ્રમાણે રાગ થાય તે પણ ક્રમબદ્ધ છે ને. જો પ્રશ્ન બહુ સમજવા જેવો પ્રશ્ન કર્યો છે કે કંઈક વાત એને નિર્ણય થયો છે. આ બધી ગાથાઓ અને આ બધી વાતો કરી અને ગુરુદેવે જે વાત સમજાવી તેમાં એને એમ કહ્યું કે બરાબર છે, ઠીક છે, બધી પર્યાયો જળ પદાર્થોની તો જેમ થવી હોય તેમ થાય, એમાં તો એ બિચારા ક્યાં કાંઈક પુરુષાર્થ કરે છે એટલે એ થતી હોય તો થયા કરે છે. અને એને એક સર્વજ્ઞ પરમાત્મા એની બધી પર્યાયોને જાણે એ વાત બરાબર નથી. આત્માને ક્રમબદ્ધ પર્યાય થાય એ વાત એને હજી બેસતી નથી. એટલે એને અહીંયા એ વાત લીધી છે. તો ગુરુદેવ કે જ્ઞેયો જે છે એને જાણવા વાળું તો જ્ઞાન છે ને એમ કરીને પહેલા તો સમજાવે છે કે જે જળ પદાર્થોના ક્રમબદ્ધનો તને થોડો ઘણો પણ કાંઈ પણ નિર્ણય થઈ રહ્યો છે, વ્યવસ્થિત છે એની પર્યાયો, તો પછી એ જે જ્ઞેયો છે એને જાણનાર કોણ છે? એને જાણનાર તો જ્ઞાન છે. તો એને જાણનાર જ્ઞાન છે અને જળ પદાર્થો વ્યવસ્થિત છે, વ્યવસ્થિત પરિણમન છે,
એમ જે જ્ઞાન નક્કી કરે છે તે જ્ઞાન પણ ક્રમસર છે, આડું અવળું નથી. જ્ઞાન ક્રમસર છે, તેમાં જ સર્વજ્ઞનો નિર્ણય છે અને સર્વજ્ઞના નિર્ણયમાં સમ્યક દર્શન થાય છે. તો આ વાત કરી એટલે પ્રશ્ન એને કહ્યો કે બરાબર છે, ચાલો એ વાત તો સમજાયું, પણ એ જ્ઞેયો વ્યવસ્થિત છે, તેમ જ્ઞાન ક્રમસર વ્યવસ્થિત છે, તે જ પ્રમાણે કર્મના ઉદય પ્રમાણે રાગ થાય તે પણ ક્રમબદ્ધ છે ને. જો અહીંયા પ્રશ્ન એને જે કર્યો તે શું કે એ પ્રમાણે કર્મના ઉદયો પ્રમાણે રાગ થાય એ પણ ક્રમબદ્ધ છે ને. એને કર્મના ઉદયો લીધા અને એ પ્રમાણે રાગ થાય એમ લીધું. ભાઈ, કર્મના ઉદયો પ્રમાણે રાગ નથી થતો. કર્મના ઉદય પ્રમાણે રાગ નથી થતો. કર્મના ઉદય પ્રમાણે જો રાગ થાય તો કોઈ જીવ સમ્યક દર્શન પ્રગટ કરી શકે જ નહીં. આ તો મૂળભૂત વાત છે. એ વળી વાત ક્યાંથી લાવ્યો પ્રભુ તું? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ના, અહીંયા એમ કહ્યું ને કે તે જ પ્રમાણે કર્મના ઉદય પ્રમાણે રાગ થાય તે પણ ક્રમબદ્ધ છે ને. ગુરુદેવ કહે છે કે ના, કર્મના ઉદય પ્રમાણે રાગ થાય તો રાગ અને કર્મ એક થઈ જાય. તો રાગ અને કર્મ એક થઈ જાય છે એટલે કે એને જે રાગ જે છે થઈ રહ્યો છે એ કર્મના ઉદય સાથે જ જોડાયેલો રહે, એટલે હંમેશા એને રાગ થયા જ કરે કર્મના ઉદય, અને એ પ્રમાણે પછી નવા કર્મ બંધાય ને એના ઉદય આવે એટલે રાગ થયા જ કરે. એટલે કોઈ જીવ સમ્યક દર્શન પ્રગટ ન કરી શકે. કર્મના ઉદય પ્રમાણે રાગ થાય તો રાગ અને કર્મ એક થઈ જાય છે અને રાગની પર્યાય પણ સિદ્ધ થતી નથી. પછી રાગની પર્યાય જુદી ક્યાં રહી? એ કર્મના ઉદય એમાં જ રાગ આવી ગયો એમ થયું, એટલે રાગની પર્યાય પણ સિદ્ધ થતી નથી. એટલે એ વાત બરાબર નથી, તેથી તે વાત મિથ્યા છે. ધર્મી જીવ જાણે છે કે પર્યાયની યોગ્યતા મારા કારણે છે. પર્યાયની યોગ્યતા મારા કારણે છે, કર્મના પ્રમાણમાં નથી. કર્મનો ઉદય આવે એ પ્રમાણે મારી પર્યાય થતી નથી એવું ધર્મી જીવ તો જાણે છે, એને તો એવો નિર્ણય છે. આ જ્ઞાની મિથ્યા દ્રષ્ટિને જુદી કલ્પના છે. ધર્મી તો જાણે છે કે કર્મના ઉદયોથી હું જુદો છું, ભિન્ન છું, અને મારા પરિણામ જે થાય છે એ પરિણામને કર્મનો ઉદય કાંઈ કરતો નથી, સ્પર્શતોય નથી, કોઈ રીતે પ્રભાવિત પણ કરતો નથી. પણ મારી એ સમયની એવી યોગ્યતા છે, મારા પુરુષાર્થની નબળાઈ છે, મારો કાંઈક અપરાધ છે, મારો કાંઈક દોષ છે, તો એ પ્રમાણે મને શુભાશુભ ભાવના પરિણામ થાય છે. પણ પેલું કર્મ જે છે એ કાંઈક મને એવા પરિણામ કરાવતું નથી. એટલે કે છે કે પર્યાયની યોગ્યતા મારા કારણે છે, કર્મના પ્રમાણમાં નથી. અનાદિ અનંત કાળના જેટલા સમય છે તેટલી ચારિત્ર ગુણની પર્યાયો છે. એ વાત આપણે બરાબર સમજીએ છીએ. અને તે ક્રમસર પોતાના કારણે છે. એ બધી પર્યાયો જે થઈ રહી છે એ પોતાના કારણે છે. અહીંયા ચારિત્ર ગુણની પર્યાય એટલા માટે લીધી કે આ બધા છે શુભાશુભ ભાવ જે થાય છે એ અચારિત્ર છે, એટલે એની સામે ચારિત્રની જ વાત ચાલી રહી છે એટલા માટે. તો કે છે કે અનાદિ અનંત કાળના જેટલા સમય છે તેટલી ચારિત્ર ગુણની પર્યાયો છે અને તે ક્રમસર પોતાના કારણે છે. જ્ઞાની જાણે છે કે રાગ થાય છે તે વખતે કર્મ નિમિત્ત છે, પણ કર્મનો ઉદય કર્મના કારણે છે અને આ રાગ જે એ વખતે થવો એ જીવની પર્યાયમાં એ જીવને પોતાના કારણે છે. એટલે કર્મના ઉદયને લીધે રાગ નથી. કર્મના ઉદયને લીધે રાગ નથી. કોઈક એવા પ્રશ્ન કર્યા છે કે જેટલો ઉદય આવે એ પ્રમાણે ડિગ્રી ટુ ડિગ્રી રાગ થાય. અરે કે ડિગ્રી ટુ ડિગ્રી શું, કાંઈ ન થાય. ગમે તેવો એવો કર્મનો મોટો ઉદય આવ્યો હોય અને છતાંય સમ્યક દ્રષ્ટિ હોય તો એને જ્ઞાતા દ્રષ્ટા ભાવે જુએ, કાંઈ રાગ કરે નહીં. એટલે તો મહાપુરુષો એવી ઉદીરણા કરે છે. કર્મનો ઉદય તીવ્ર આવ્યો હોય, ગમે તેવો અસાતા વેદીનો આવ્યો હોય તો પણ વિચલિત થતા નથી. એટલે કર્મના ઉદય પ્રમાણે રાગ તો શું, કાંઈ થતું નથી. કર્મના ઉદયને લીધે રાગ નથી, તેમજ કર્મના ઉદયના પ્રમાણમાં પણ રાગ નથી. જેટલો ઉદય આવ્યો એ પ્રમાણે રાગ થાય એમ પણ નથી. કર્મના ઉદયના પ્રમાણમાં રાગ કરવો પડે એવી માન્યતા તો સાવ ખોટી છે. પણ જો એમ કરવો પડે, જેવો કર્મનો ઉદય આવ્યો એ પ્રમાણે રાગ કરવો પડે તો નિગોદમાંથી નીકળવાનો અવસર પણ રહે નહીં.
ગુરુદેવ કહે છે કે નિગોદના જીવના કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરની છે, ત્યાંથી નીકળી એક સાગરની એની સ્થિતિ છે, એક સાગરોપમની સ્થિતિ છે, તો ત્યાંથી નીકળી કોઈ પંચેન્દ્રિય મનુષ્ય થાય તો તે વિગ્રહ ગતિમાં જ અંતઃક્રોડાક્રોડીની સ્થિતિનું કર્મ બાંધે છે. હવે ક્યાં એક સાગરની ને ક્યાં અંતઃક્રોડાક્રોડીની સ્થિતિ? ગુરુદેવ કહે છે કે એક સાગરની સ્થિતિ વાળા જે કર્મો ઉદયમાં છે અને અંતઃક્રોડાક્રોડી એટલે ઘણી લાંબી સ્થિતિના કેમ બાંધે? તો પછી એટલે જુદું પણ થાય છે, વધારે પણ કર્મ બાંધે અને ઓછા પણ બાંધે અને ન પણ બાંધે. એટલે કર્મના ઉદયો જે છે નવા કર્મ બંધનું કારણ નથી, એ પ્રમાણે એને રાગ થાય છે એમ પણ નથી. માટે કર્મના ઉદય પ્રમાણે જીવ રાગ કરતો નથી, પણ ઓછો કે વધતો પોતાની યોગ્યતા મુજબ કરે છે. અને કર્મના ઉદય પ્રમાણે રાગ હોય તો સાધક થવાનો અથવા રાગ બંધ કરવાનો પ્રસંગ રહેતો નથી. આ બહુ મહત્વની વાત છે. અને રાગના પ્રમાણમાં જડ કર્મનો ઉદય હોવો જોઈએ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અર્થ નથી. રાગના પ્રમાણમાં જેવો એને જેટલો રાગ થાય એ પ્રમાણે સામે જડ કર્મનો ઉદય હોવો જોઈએ તેમ કે છે કે એમ પણ નથી. રાગના પ્રમાણમાં જડ કર્મનો ઉદય હોવો જોઈએ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અર્થ નથી. કેટલી બધી વાત મહત્વની છે, કેટલી બધી કેટલાય લોકોની જે ભૂલ છે એ અહીંયા ગુરુદેવે આપણને સ્પષ્ટ કરી દીધી છે. કર્મના ઉદયના પ્રમાણમાં રાગ થાય એમ માનનાર મૂંઢ છે, તેને કર્મ સાથે એકત્વ બુદ્ધિ વર્તે છે. ધર્મી જીવને ઉદય સન્મુખ દ્રષ્ટિ નથી. ધર્મી જીવને કર્મનો ઉદય આવ્યો છે એના સન્મુખની દ્રષ્ટિ નથી, પણ એને તો સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ છે. જે પ્રકારનો રાગ અને જેટલા પ્રમાણમાં હોય તેને તે પ્રકારે જાણે છે અને કર્મનો ઉદય નિમિત્ત છે એમ પણ જાણે છે. પરને લીધે મારામાં કાંઈ નથી અને મારે લીધે પરમાં કાંઈ નથી એમ જાણે છે. આવો નિર્ણય એને ધર્મીને હોય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અહીંયા જ્ઞાન માર્ગણાની વાત ચાલે છે, એમાં પછી મતિ જ્ઞાનના ભેદની એ બધી વાત આગળ આવશે. આજે કેવળ જ્ઞાન સંબંધી અને એને સંલગ્ન જે ક્રમબદ્ધની વાત વગેરે આજે ગુરુદેવ આપણને ઘણી વિસ્તારપૂર્વક સમજાવી અને ઘણા ન્યાય પણ આપણને એમાંથી પ્રાપ્ત થયા છે.